તો આપણે બસમાં બેસી ગયા છીએ, તો હવે ગોંડલ મળીએ. ચાલો. ચાલો ગાઈસ જઈએ બાજુ મળીએ. વરસાદ જેવું છે, આગાહી છે 8 તારીખ લગી વરસાદ છે. ચાલો કઈ મળીએ. આવી ગઈ. હેલો એવરીવન, તો આપણે ગયા છીએ આપણા ITI ને. તો હજી વરસાદ આવે છે, તમે જોઈ શકો છો ગાઈસ. થોડોક વરસાદ આવે છે. ગોંડલમાં વરસાદ આવ્યો છે કે ખબર નહીં એટલી બધી. તો ચાલો ગાઈસ રૂમમાં મળીએ આપણે. હેલો ગાઈસ, આપણે આપણા રૂમમાં આવી ગયા છીએ અને કોઈ નથી, આપણે એકલા જ છીએ. તો ગાઈસ આપણે રૂમમાં આવી ગયા છીએ, તો ઘડીક વાર બેસી. આ મારો રૂમ છે, તમે જોઈ શકો છો ગાઈસ, ITIનો. હું એકલો જ આવું છું, હજી બહાર અંધારું છે. ગાઈસ તો આપણે ઉપર જતા આવી, તમને ઉપરનો વ્યૂ બતાડું કેવો છે. તમે જોઈ શકો છો ગાઈસ, અમારા ક્લાસનું ધાબુ છે. આ સોલર લગાડેલા છે ગાઈસ. ઓલી બાજુ જંગલ જેવું છે. एग्जिट डोर है. तो चलो गाइस આપણે જમવા ટાઈમે મળીએ. સરની બધા નીચે. તો ચાલો ગાઈસ આપણે નાસ્તો કરતા રહીએ. તો ગાઈસ તો આપણે આપણા કલેજાને લેવા જવાનું છે એના ટ્રેડમાં. તો ચાલો ગાઈસ એના ટ્રેડમાં આપણે જોવા જઈએ. हेलो गैस, कलवा एडम को हम टेढ़ के जा रहे हैं नाश्ता करवा. પછી સર નથી આવ્યો તો થોડોક નાસ્તો કરતા ઘરેથી કાંઈ કર્યો નહોતો નાસ્તો. તો ચાલો ગેસ નાસ્તા બાજુ મળીએ. હેલો ગેસ, આપણે નાસ્તો લઈ લીધો છે. આ રહ્યો આપણો નાસ્તો. ચાલો ગેસ નાસ્તો કરીને મળીએ. એવરીવન, તો આપણે નાસ્તો કરી નીકળી ગયા છીએ રૂમ બાજુ. ચાલો ગાઈસ, આપણે સર આવશું, પીરિયડ ચાલુ થઈ જશે, આપણે 12 વાગે મળશું. ચાલો ગાઈસ. 2 hours later. હલો ગાઈસ, તો આપણે જમવા આવ્યા હતા બહાર નાસ્તો કરવા, અને નાસ્તો કરીને જાય છે. તો વરસાદ એટલો આવ્યો ને તો પલ્લી ગયા. ગોંડલની અંદર વરસાદ જોયો તો પાણી નીકળી ગયું. બાકા જીકી બોલાવી દીધી, બાકા જીકી.
જોઈ લો ગાઈસ એટલો વરસાદ છે. બાકા જીકી બોલાવી દીધી બાકા જીકી કાંઈ ઘટે નહીં. વચ્ચે ગોંડલમાં વચ્ચે એટલે પૂરું થઈ ગયું. હવે જાય છીએ ITI બાજુ. તો ચાલો ગાઈસ ITI મળીએ. ગાઈસ આ તમે જોઈ શકો છો વરસાદે ધડાબડી બોલાવી દીધી છે ગોંડલની અંદર. ગોંડલની અંદર તમે જોઈ શકો છો ગાઈસ વરસાદી માહોલ છે. અગાહી હતી, મેં વ્લોગમાં કીધું હતું. જોઈ શકો છો પાણી પાણી. હજી બસ સ્ટેન્ડે જવાનું છે. તમે જોઈ શકો છો ગાઈસ નદી વહી ગઈ છે. ખોટી ગોંડલી જે સમજવું હોય એ તમારે તમે જોઈ શકો છો ગાઈસ. અમે તો હલવાણા છે, ITI જવાનું હોય ને વરસાદ ચાલુ થઈ ગયો. ચાલો ગાઈસ વરસાદ ઉભો રહે પછી મળીએ. હેલો ગાઈસ, આપણે એને ITI માંથી મેસેજ આવી ગયો હતો કેમ કે બહુ વરસાદ આવતો હતો એટલે રજા આપી દીધી. ને હવે આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ બાજુ. તમે જોઈ શકો છો વરસાદે ધોધમાર વરસાદ ચાલુ છે ને આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ બાજુ. બાકા જીકી આ એક નંગ છે ને જો તમે જોઈ શકો છો ગાઈઝ. તો ચાલો ગાઈઝ આપણે બસ સ્ટેન્ડે મળીએ. લો ગાઈઝ તો આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડે ગોંડલના. તમે જોઈ શકો છો फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तुझा. પાસ ઘટાવા આવ્યા છે બારી. તો ચાલો ગાઈઝ બસ આવીને વાત જોઈને બસમાં નીકળી. લો ગાઈઝ તો આપણે બસમાં બેસી ગયા છીએ ને હવે સુલતાનપુર યુટ્યુબર. ચાલો ગાઈઝ આપણે સુલતાનપુર મળીએ. લો ગાઈઝ તો આપણે બસમાં આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે. તમે જોઈ શકો છો એ કહે છે કે લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ગાઈઝ આપણે બસનું તમારે આવી ગઈ જઈએ અને નીકળવાનું છે આપણે સુલતાનપુર. તો આપણે દેવરા પહોંચી ગયા છીએ અને આપણે એના લેવા આવી ગયો છે. તો ચાલો ગાઈઝ આપણે જે છે ગાડીમાં તું બેવા આવડું પાછળની જગ્યા ખાલી જ છે. તો ચાલો ગાઈઝ આપણે સુલતાનપુર મળીએ. હેલો ગાઈસ, આપણે પૂર આપણું જોયું સુલતાનપુર નદી એટલે આપણે આવી ગયા છીએ ઘરે. અને અહીંયા પણ વરસાદ આવ્યો હતો બહુ ધોધમાર. અને તમે ગોંડલપાડમાં પણ જોયો તમે વરસાદ કેટલો હતો. ચાલો ગાઈસ આપણે ફ્રેશ થઈને મળીએ. હેલો ગાઈસ, તો આપણે આપણા પરમ મિત્રનો ફોન આવ્યો છે કે જવું છે બહાર ગામમાં. તો ચાલો ગાઈસ આપણે બહાર મળીએ. લો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ સંદીપની દુકાને. તમે જોઈ શકો છો સંદીપભાઈ બેઠા છે. તો ભાઈ શું ખાવું છે? પાણીપુરી ખાવી છે ને? તો ચાલો ગાઈસ પાણીપુરી મંગાવી છે. હેલો એવરીવન, આપણી પાણીપુરી આવી ગઈ છે. નાસ્તો કરવા આવ્યા છીએ આપણે. તમે જોઈ શકો છો સંદીપભાઈ આપણા. હા મામુ, આપણે પાણીપુરી ખાઈને મળીએ. ચાલો. તો ગાઈસ, તો આપણે નાસ્તો કરીને જાય છીએ ઘર બાજુ. જોઈ શકો છો. ચાલો ગાઈસ આપણે ઘરે મળીએ. હેલો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે જમવાનું થઈ ગયું છે. તો આપણે જમવા બેસી જાય. તમે જોઈ શકો છો મમ્મી રોટલી અને ડુંગળી સુધારે છે. તમે જોઈ શકો છો અકની મરચાં પાપડ ને બધું. તો ચાલો ગાઈઝ આપણે જમીને મળીએ. હેલો ગાઈઝ, તો આપણે જમીન ઊભા થઈ ગયા છીએ. અને આજે તો વરસાદમાં પહેલાં પણ એટલા આજ ગોંડલમાં અને સુલતાનપુરમાં અને આજુબાજુના બધાના ગામડામાં વરસાદ હતો. અને પંજાબમાં પણ વરસાદ હતો. તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે અનધર વેબસાઇટમાં જોયું હશે. અને મેં પણ સ્ટોરી લગાડી છે પ્રે ફોર પંજાબ. પંજાબમાં બાઢ આવી ગઈ હતી એવું બધું જોવામાં મળ્યું હતું મને. સ્ટોરી લગાવી. આપણે બીજું તો કાંઈ કરી નથી શકતા પંજાબ સાથે, એટલે સ્ટોરી લગાડો.
અને હવે આપણે જાય છે દવા પીવા. તો જોઈ શકો છો આપણી દવા છે. તો ચાલો ગાઈસ આપણે દવા પીને એડિટિંગ કરવા બેવું છે. વ્લોગ આપણે કરી છીએ અને વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર. બાય બાય ટાટા બાય બાય. ગુડ બાય.